નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 28 જુલાઈ 2026 મંગળવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ, તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે। તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે। કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો। તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો, એનાથી તમને સારું લાગશે। તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં। તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે। આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે। તમારા પાડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે। 2. વૃષભ રાશિ ટોરસ, ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો, વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે। વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે। આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો। તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે। તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો। અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો। કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો। તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે। આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે। 3. મિથુન રાશિ જેમનાઈ, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ। જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે। પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો। પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે। પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ। જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ। જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં। તમારા જીવના સાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે। 4. કર્ક રાશિ કેન્સર, આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે। આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા। તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે। આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું। પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો। તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે। આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો, પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં। આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે। દિવસ દરમિયાન તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો। 5. સિંહ રાશિ લિયો, ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી। પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે। તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે। તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો। આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા। રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ। આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા। તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો। 6. કન્યા રાશિ વર્ગો, તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે, પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે। લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે। તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં, ખાસ કરીને તમારા જીવનસાથી સાથે, અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે। સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે। મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે। વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં। ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે।
આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે. 7. તુલા રાશિ લીબ્રા. તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. વેપારમાં ફાયદો. આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય, પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. ચેતતા રહેજો, કોઈક તમારી સાથે ખોટી પ્રણય ચેષ્ટાઓ કરશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે. કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગીમાં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી. તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી, છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો. તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે. આ પરમ સુખને માણો. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે. આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. પ્રેમ જીવન આશા લાવશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. આજે તમે તમારા લગ્ન જીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. તમારું કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે. જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો. તમારું મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે. તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. કેટલાક માટે પાર્ટ ટાઈમ નોકરીની તકો. આ રાશિના લોકો આજે મફત સમયમાં રચનાત્મક કાર્ય કરવાની યોજના બનાવશે, પરંતુ તેમની યોજના પૂર્ણ થશે નહીં. તમારું લગ્ન જીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું. 12. મીન રાશિ પાઇસિસ. રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો. જો કે દારૂ, સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે. આમ છતાં
સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.